હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં એક નાની વાટકી તુવેરની દાળ લઈ તેને સરખી રીતે પાણીથી ધોઈ કુકરમાં 2 ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકી દેશું. હવે દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈ તેમાં 1 ટેબલસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન મરચું અને મીઠું નાખીને લોટ બાંધી લેશું. તેમાં જરૂર મુજબનું પાણી નાખીને થેપલા જેવો લોટ બાંધી લેવાનો છે. હવે દાળ બફાઈ ગઈ છે. હવે તેમાં બ્લેન્ડર ફેરવી લેશું અને 3 ગ્લાસ પાણી એડ કરી દેશું. ત્યારબાદ કુકર ગેસ પર મૂકી તેમાં ઝીણું સમારેલું ટમેટું, ઝીણા સમારેલા લીલા મરચાં અને એક નાનો ખમણેલો આદુનો કટકો એડ કરીશું. હવે તેમાં ખમણેલું ટમેટું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, હાફ ટેબલસ્પૂન હળદર અને હાફ ટેબલસ્પૂન મરચું નાખીશું. તેમાં 2 ટેબલસ્પૂન ગોળ અને થોડા સિંગદાણા નાખીશું. હવે દાળને થોડીવાર ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે થેપલા વણી લેશું. હવે મોટી સાઇઝમાં થેપલા વણીને તેને આ રીતે કટ કરી લઈશું. દાળ ઉકળવા માંડે એટલે ઢોકળી તેમાં નાખી દેશું. ઢોકળી નાખીને તેને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેશું. પછી તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને ગરમ મસાલો એડ કરી દેશું. હવે વઘાર માટે 3 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચાં, 2 થી 3 નંગ બાદિયા અને લવિંગ, 1 ટીસ્પૂન રાઈ અને 10 થી 12 નંગ મેથીના દાણા, 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ નાખી ગેસ બંધ કરી તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું નાખીને વઘારને દાળ ઢોકળીમાં નાખી દેશું. છેલ્લે તેમાં 1 ટેબલસ્પૂન ધાણા જીરું અને કોથમીર નાખીને દાળ ઢોકળીને ડુંગળી ટમેટાનું કચુંબર અને પાપડ સાથે સર્વ કરશું. તો તૈયાર છે દાળ ઢોકળી. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.